નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ 2024 અંતર્ગત બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। સાથે આંગણવાડી કાર્યકર્તા બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું। બાળકો તંદુરસ્ત રહે, તેઓમાં પ્રોટીનની માત્રા પણ જળવાઈ રહે અને બાળકો કુપોષિત ન બને તે માટે સરકાર દ્વારા સમગ્ર ભારતમાં આંગણવાડી ક્ષેત્રથી જ પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ડભોઈ બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં કઠોળ ધાન્યથી પોષણ મળે તે રીતે માતાઓને અને બાળકોને કઠોળથી બનેલી વાનગી ખવડાવી તંદુરસ્ત રાખવાની સાથે બાળક કુપોષિત ન રહે તે હેતુ મુજબ પ્રયાસ કરવામાં આવ્યો। સાથોસાથ વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર્તા બહેનોનું પણ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। આ તબક્કે સીડીએસના વડા શિલ્પા પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ અને મહાનુભાવો અન્યએ પણ હાજરી આપી હતી। પોષણ ઉત્સવ વડોદરા જિલ્લામાં દરેક તાલુકામાં થઈ રહ્યા છે। ત્યારબાદ જિલ્લાનો થશે, જેમાં મિલેટ એટલે કે જાડુ ધાન્ય, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ બરછટ અનાજ, અને મોદી સાહેબે નામ આપે છે શ્રી અન્ન। આમાંથી બનતી વાનગીઓની હરીફાઈ આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ રાખવામાં આવ્યો હતો, જેમાં આ હરીફાઈમાં ખૂબ સારી વાનગીઓ બનાવવામાં આવી હતી। રાગી, મકાઈ, જુવાર, આ જે ધાન્યમાંથી ખૂબ સારું પોષણ મળતું હોય છે, અને આ પોષણ બાળકો અને માતાઓને પણ મળી રહે તે માટે રાજ્ય સરકારે 15 થી 18 વર્ષની યુવતીને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે। જ્યારે યુવતી માતા બનવા જઈ રહી હોય ત્યારે માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે, અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળકને બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે, અને જેના કારણે સંપૂર્ણ તમામ વિટામિન પોષક તત્વોથી આ પેકેટ હોય છે। યુવતી તંદુરસ્ત, માતા તંદુરસ્ત, બાળક તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત। આ એક મોદી સાહેબનું જે આયોજન છે, જેના કારણે આવતા દિવસોમાં પણ ભારત ખૂબ તંદુરસ્ત હશે।